ભાઈ બ્રેડ ની અંદર પણ ઢોસો આવી ગયો. આ બ્રેડ ઢોસો છે અને આ છે બોલ ઢોસા. દીપુભાઈ હોય ને એટલે મને કંઈક નવું નવું ખવડાવે. આજે દીપુભાઈ મને કીધું કે કમલેશભાઈ તમે બહુ બધું ઢોસા સાઉથ ઇન્ડિયન બહુ ખાધું, પણ આજે તમને એક એવી જગ્યાએ કે જે જગ્યાએ મેં તો ખાધું ન હોય. સાચી વાત તમે કીધું? અહીંયા મસ્ત બોલ ઢોસા મળે, ગોળ ગોળ. હવે એવા ઢોસા ક્યાં હોય? જેમ અપ્પમ નહીં આવતા, હા, અપ્પમ કરતા થોડા મોટા આવે પણ મજા આવે તમને. પછી બીજું શું ખવડાવશે? બીજું અહીંયા તમને સાઉથ ઇન્ડિયન તો મળે, પછી અહીંયા તમને સેવૈયા મળશે એક અલગ ટાઈપ. મિસીબીલે ભાત ને રાઈસ બધા ચાહીએ ને એ ટાઈપની સેવૈયા આવે. આવવાનું ક્યાં એ કહી દો. આપણે અત્યારે આયા સાઉથ બોફરમાં લાપેશ્વર કાફેમાં, જે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ છે ને એ રોડ ઉપર જ આવે. અહીંયા તમને સાચું કહું ભાઈ, તમે જો કદાચ બર્થડે પ્રસંગ હોય તો એમાં 299 ની અંદર શું આપવાના તમે? તો અનલિમિટેડ. અનલિમિટેડ. હા, મિનિમમ 25 લોકો હશે તમારે થઈ જશે. હિતુલાલ આઈસ્ક્રીમ પણ મળી જવાની છે. આ જે કેફેની વાત કરું ને તો આખું એક એસી વાળું અને પાછળ મસ્તીનું ઇન્ડિયન વાળું બેસીને ખવડાવવાનું. લો સિટિંગ. હા હા, બોલ ઢોસો. પછી ઉત્તપાની અંદર 5 વેરાયટી. પંચરત્ન, ઓપન ચીઝ ઢોસો, મેસૂર, મેસૂરી, પછી ઓલા સ્ટાર્ટર ની અંદર આ છે, અને આ આખું ફેમિલી ઢોસો. હા, 4 ફીટ. પછી આ રસમ જેવો રસમ. હા, મજા આવે આમ જોરદાર. સૂપની જગ્યાએ તમે રસમ છે. જો આપણે પંજાબી રેસ્ટોરન્ટમાં જઈએ ત્યાં આપણે પહેલા શું મંગાવીએ? સૂપ મંગાવીએ તો એ સૂપ આવી ગયો. પછી સ્ટાર્ટર ની અંદર ઓલું શું કહેવાય? સેવૈયા. પછી આ બધા મેન કોર્સ સમજી લેજો. હા હા, આપણે ખાઈ આજે. દીપુભાઈ તમે આ ટેસ્ટ કરો. આ છે બોલ ઢોસા કે જે મેં પહેલી વખત ખાવાનો છું. આ તો જોરદાર લાગે યાર. સાઉથ ઇન્ડિયન ખાવાના શોખીન લોકોને એટલું કહીશ કે તમે આ જગ્યાએ આવજો. ઘણા લોકોને તો રિપીટેડ જગ્યા છે, અને મારી પણ કદાચ આ જગ્યાએ હું બોપલમાં આવીશ ને ફેવરેટ બની જશે. અને સાઉથ ઇન્ડિયન તો બધા લોકોને ભાવે. સિટિંગની પણ સારી વ્યવસ્થા છે, અને અહીંયા પણ એસીમાં અને દેશીમાં બે જગ્યાએ 299 ની પાર્ટી પણ કરવાનું ભૂલતા નહીં. હવે બર્થડે હોય, લગ્ન હોય કે ગમે તે હોય, અહીંયા અનલિમિટેડ નો કોન્સેપ્ટ છે. 25 જણા મિનિમમ હશે તો તમને 299 માં અનલિમિટેડ આપી દેશે.